પાટણના કુણઘેર ગામે આવેલું ચુડેલ ધામ સમગ્ર પાટણ જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું મહત્વ ધરાવે છે. પાટણ હારીજ રોડ પર આવેલા કુણઘેર ગામે ચુડેલ માતાજીના મંદિરે ભાવિકો પોતાની મનોકામના લઈને દર્શને આવે છે અને તે મનોકામના પૂર્ણ પણ થાય છે. ચુડેલ માની આરતી રે. લોકોની બહુ આસ્થા છે એટલે અમે દર્શન કરવા આવ્યા. અહીંયા આવીને બહુ આનંદમય અહેસાસ થયો છે. ખરેખર અહીંયાના માતાજી જે જ્યોત સ્વરૂપે છે એના દર્શન કરીને કંઈક અલગ જ અહેસાસ થયો છે. એટલે આમ એટલી શ્રદ્ધા છે ને લોકોની કે અહીંયા એકવાર આવવા જેવું છે. એટલે અમે એટલી લાગણી હતી ને પરિવાર લોકોની, એટલે અમે આખા પરિવાર સાથે અહીંયા દર્શન માટે આવ્યા છીએ. લોકવાયકા મુજબ કુણઘેર ગામે આજથી 250 વર્ષ પહેલા ચુડેલ પ્રેત યોનિમાંથી દેવી તરીકે પૂજાવા લાગ્યા હતા, જેથી કુણઘેર ગામના રાયચંદાસ પટેલે ગામની આથમણી દિશામાં એક વરખડીના ઝાડ નીચે ચુડેલ માતાની 5 ઈંટોની ડેરી બનાવી હતી. વર્ષો પહેલા ચુડેલ માની અહીંયા સ્થાપના કરેલી હતી અને મા પ્રેતોની હતી. ચુડેલ મા તરીકે પૂજાતી હતી. દુનિયામાં ફર્સ્ટ નંબરની ચુડેલ માનું મંદિર અહીંયા હતું અને એના પછી 20 વર્ષ પછી અમે માતાજીની સ્થાપના કરી અને માતાજીનો અમે વહીવટ કરીએ છીએ. અહીંયા ગૌશાળા છે, અહીંયા હાઈકોર્ટ કુણઘેર તરીકે ઓળખાય છે અને માતાજી સર્વનું કામ કરે છે. ગામના લોકો દિવસે ને દિવસે ચુડેલ માતાની ડેરીમાં આસ્થા ધરાવવા લાગ્યા અને તેમની બાધા માનતા ચુડેલ માતા પાસે માનવા લાગ્યા. જે માનતાઓ પૂર્ણ થતા સમય સાથે ચુડેલ માતાની આસ્થા અતૂટ બનવા લાગી અને દૂર દૂરથી ભાવિકો માતાજીના મંદિરે દર્શને આવવા લાગ્યા, જે અવિરત ચાલુ છે. ભગવાન, હું અમદાવાદથી આવું છું અને બહુ શ્રદ્ધા છે માની. માએ મારા પર બહુ કામ પાડ્યા છે. મને થોડી શ્રદ્ધા છે એના માટે. ચુડેલ માતામાં આપણે કોઈ સાંભળ્યું કોઈ જગ્યાએ કે ચુડેલ માતાનું મંદિર છે? ચુડેલ માતાનું બહુ સાંભળ્યું છે. માના આશીર્વાદના હિસાબે જ અમે બહુ મુક્ત થયા છે દરેક બાબતથી. એટલે અમને અને બીજું અહીંયા કોઈ ભૂવાનું નથી. એક દીપ જ્યોતિ છે અને એની શ્રદ્ધા અટૂટ શ્રદ્ધા છે અમારા એમના માટે, અમારા પરિવાર માટે. કુણઘેર ગામે 1991માં ચુડેલ માતાનું નવીન મંદિર બનાવવામાં આવ્યું હતું, જેમાં માતાજીની ડેરીની અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી હતી. મંદિરમાં ફક્ત ચુડેલ માતાની જ્યોતના એટલે કે જ્યોત સ્વરૂપે જ દર્શન થાય છે. મંદિરમાં કોઈ ભૂવા નથી કે કોઈ જ માનતા કે દોરા ધાગા આપવામાં આવતા નથી. લોકો પોતાની શ્રદ્ધાથી જ માનતા રાખે છે. 2008થી સળંગ આવું છું અને એક પણ રવિવાર મિસ નથી કરતો. પાટણમાં આવું તો હું એક રવિવાર અહીંયા ભરવા આવું છું. અહીંયા એક માતાની જ્યોત છે, બહુ ચમત્કારી છે. મારી 3 થી 4 બાધા અહીંયા પૂરી થઈ છે. હું ચાલતો પણ પાટણથી અહીંયા આવ્યો છું. લગભગ 10-12 કિલોમીટર છે. ચુડેલ માતાના મંદિરે. ચુડેલ માતાનો મારા પર બહુ સારો આશીર્વાદ છે. મારા દરેક કાર્ય પૂર્ણ થયા છે. ત્યાં નથી કોઈ બાવા, નથી કોઈ ભુવા, નહીં કોઈ પૂજારી. બસ એક માતાની જ્યોત છે, ચમત્કારી જ્યોત છે. લોકો દૂર દૂરથી આવે છે. ત્યાં ભોજનની બી સગવડ સારી છે અને બહુ સારો એવો આરતીનો પણ ટાઈમ થાય છે સાંજે. અહીંયા બહુ મજા આવે છે. અહીંયાનું એટમોસ્ફિયર એટલું શાંત છે કે અહીંયા આવતા મગજ એકદમ શાંત થઈ જાય છે. માતાજીના મંદિરમાં ચુડેલ માતાની જ્યોત સામે સાચી શ્રદ્ધાથી બાધા અથવા ફરિયાદ કરવામાં આવે તો ચુડેલ માતાજી તેનું નિરાકરણ લાવે છે અને એટલે જ માતાને હાઈકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખવામાં આવે છે. ચુડેલ માતાના મંદિરે ભાવિકો રવિવારે વિશેષ પ્રમાણમાં આવે છે. સમગ્ર પાટણ તેમજ ગુજરાતભરમાંથી ભક્તો
માતાની જ્યોતના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. હું આ મંદિરે લગભગ 10 થી 12 વર્ષ આવું છું. પાટણની બાજુમાં કુણઘેલ ગામ આવ્યું, હાઈકોર્ટ ઓફ કુણઘેલ, બરોબર. સુડેલમાનું મંદિર છે. એ જ્યોત છે ને એ જ સુડેલમાં છે, બરોબર. અને અહીંયા 900 વર્ષ વરખડીનું જૂનું ઝાડ છે, એને દર્શન કરવા લાયક છે. એકવાર અહીંયા પધારો અને સારું છે, અને દર્શન કરો, માતાજીની માનતા પૂરી થાય. અહીંયા શિવાલય પણ જોવા જેવું છે. જે પણ શ્રદ્ધાળુઓની માનતા પૂરી થાય છે તે લોકો માતાજીને ચૂંદડી ચડાવે છે અને તે ચૂંદડી મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં લટકાવવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ વિશાળ પ્રમાણમાં ચૂંદડીઓ જોવા મળે છે. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ચૂંદડીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. દુખિયોના દુઃખ ભાંગે મારી દલડાની દાતાર રે. હો ધૂપ ગુગળનારે થાય, રૂડા શંખનાદ સંભળાય, ઉતારું આરતી રે, ચુડેલ માની આરતી રે. સમગ્ર કુણઘેર ગામ ચુડેલ માતાને ગામની દેવી કહે છે અને નિયમિત પૂજે પણ છે. ચુડેલ ધામે કુણઘેર ગામને સમગ્ર ગુજરાતભરમાં આગવી ઓળખ અપાવી છે. આજે કુણઘેર ગામ ચુડેલ ધામ તરીકે ઓળખાય છે. ભક્તો તેમની રાખેલી બાધા આખડી પૂર્ણ થતા માતાને ત્યાં શીશ નમાવવા અચૂક આવે છે. હાઈકોર્ટ ઓફ કુણઘેર મંદિર ચુડેલ માના મંદિરે દર્શન કરવા આવી છું. તો મને દર્શન કરીને માના ખૂબ જ આનંદ થયો છે. અને ખરેખર આ જે ચુડેલ માનું જે પ્લેસ છે ખૂબ જ રળિયામણું છે, દિલને ઠંડક આપે એવું છે. અને ખરેખર માતાજીના દર્શન કરીને મને ખૂબ જ આનંદ થયો છે. ચુડેલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ તકલીફ કે અસુવિધા ન પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે. મંદિરે શુદ્ધ પીવાના પાણીથી માંડી નજીવા દરે ભોજનની વિશેષ વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવી છે. બહાર ગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. મંદિરમાં કોઈ જ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. ચુડેલ માતાના મંદિરે આવતા દરેક ભાવિકોને એક સમાન ગણવામાં આવે છે. મંદિરે મંગળવાર તેમજ રવિવારે વિશેષ ભાવિકો આવે છે. હે આરતી રવિવારે થાય, માનો મહિમા ભક્તો ગાય, ઉતારું આરતી રે, ચુડેલ માની આરતી રે. અહીંયા દીવા સ્વરૂપે માતાજીના દર્શન થાય છે. અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુ આવે છે. દર રવિવારે અમે પણ અમારે પરિવાર સાથે આવીએ છીએ અને ખૂબ જ અહીંયા બધાને ન્યાય મળે છે. બધાનું કામ માતાજી કરે જ છે. તો અમે દર રવિવારે આવીએ છીએ. અહીંયા ફરવા પણ મળે છે, ત્યાં શિવધામ પણ છે, તો અહીંયા પણ થાય છે બધું જ. તો અમે અહીંયા દર રવિવારે આવીએ છીએ. દર્શનાર્થીઓ માતાજીને ચુંદડી, સાકર, શ્રીફળ, ફૂલોના હાર તેમજ પેંડાનો પ્રસાદ ધરાવે છે. ઘણા ભાવિકોની બાધા માનતા પૂરી થતા માતાજીના વરખડીના ઝાડ પર ચુંદડી બાંધે છે, તો માનતા કે બાધાના ગરબા, ઘોડિયા અને માનતા બાધા ઉપર આવેલા બાળકોના ફોટા પણ મંદિરમાં રાખવામાં આવે છે. છાંટણા કંકુના છંતાય, ઉતારું આરતી રે, ચુડેલ માની આરતી રે. સંધ્યાકાળની આરતીમાં મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આરતીના દર્શન લેવા ઉમટે છે. આરતી સમયે સમગ્ર કુણઘેર ગામ અને ચુડેલ ધામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. રૂડા જગમગ દીવડા થાય, છાંટણા કંકુના છંતાય, ઉતારું આરતી રે, ચુડેલ માની આરતી રે. ઉતારું આરતી રે, ચુડેલ માની આરતી રે. પાટણ જિલ્લામાંથી લઈને સમગ્ર ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાની માનતા, બાધા અને આખડી પૂરી કરવા કુણઘેર ગામે
ચુડેલ માતાના મંદિરે આવે છે. લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી.